નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું સ્વાસ્થ્ય જાણકારી ચેનલમાં। મિત્રો, હાલના આધુનિક યુગમાં આજના યુવાનો એવી અમુક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે, જે સમસ્યા જેમ જેમ તેમની ઉંમર વધતી જાય છે તેમ તે તેમના શરીર માટે તથા રોજબરોજની જીવન માટે ગંભીર બનતી જાય છે। મિત્રો, આ સમસ્યામાં આવે છે કે સવારમાં પણ ઘણા લોકોને ઉઠતા જ કમજોરી મહેસૂસ થતી હોય છે, સાથે સાથે ઉઠતાની સાથે ચક્કર આવે છે અને ઘણા લોકોને ઉઠવાનું મન જ નથી થતું। આ બધી સમસ્યાઓનું પાછળ મિત્રો તેનું મુખ્ય કારણ છે આપણી આજકાલની આધુનિક રહેણીકરણી। મિત્રો, હાલના સમયમાં ભોજન ખૂબ જ મિશ્રિત થતું જાય છે અને ખૂબ જ કેમિકલ યુક્ત હોવાથી તે તમારા શરીરને ખૂબ જ નુકસાન પહોંચાડી રહ્યું છે। ઉપરાંત રાત્રે મોડે સુધી જાગવું, મોડે ઉઠવું વગેરે જેવી દિનચર્યાના લીધે તમારા શરીર પર ખૂબ જ ખરાબ અસર પડે છે। મિત્રો, આ સિવાય એવી ઘણી બધી ખરાબ આદતો છે જેના લીધે તમે તમારા શરીરને અજાણતા જ ઘણું બધું નુકસાન પહોંચાડી રહ્યા છો। તો મિત્રો, આ એક વિડીયોમાં હું એક એવો ઉપાય જણાવીશ જેના દ્વારા તમે તમારી આ બધી નાની નાની સમસ્યાથી છુટકારો મેળવી શકો છો। માત્ર આ એક ઉપાયને અનુસરીને તમે તમારા શરીરને ખૂબ જ લાંબા સમય સુધી હેલ્ધી રાખી શકો છો। આ ઉપરાંત સવારમાં ઉઠતાની સાથે જ લાગતી કમજોરી, ચક્કર વગેરે જેવી સમસ્યાથી પણ તમે તમારા શરીરને દૂર રાખી શકો છો। હા મિત્રો, આ ઉપાયો કોઈ પણ ઉંમરના લોકો કરી શકે છે। બાળકો, વૃદ્ધો તથા સ્ત્રીઓ કોઈ પણ ઉંમરના અને કોઈ પણ વ્યક્તિ કરી શકે છે। આ ઉપાયના કોઈ પણ સાઈડ ઇફેક્ટ પણ જ નથી। આ ઉપરાંત આ ઉપાય જો તમે મિત્રો લાંબા સમય સુધી અનુસરો છો તો તેના ઘણા બધા ફાયદાઓ પણ તમને મળે છે। તમારું શરીર લાંબા સમય સુધી યુવાન રહે છે, શરીરમાં બીમારીઓ નથી થતી, રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય છે। આ ઉપરાંત વધતી ઉંમરની સાથે તમે જુવાન બની રહે છો, એટલે કે તમારી ઉંમર દેખાતી નથી। આ ઉપરાંત મિત્રો તમારા શરીરના બધા અંગો ખૂબ જ સારી રીતે કાર્ય કરે છે। પરંતુ મિત્રો, હું એક શરત કહેવા માગું છું, જો આ ઉપાય તમે અજમાવો છો તો તે ઉપાયના ફાયદાઓ મેળવવા માટે અમુક વસ્તુઓનું પાલન કરવું ખૂબ જ જરૂરી છે, અન્યથા મિત્રો આ ઉપાય વ્યર્થ જશે। મિત્રો, આ ઉપાય કંઈ નહીં, ફક્ત સિમ્પલ વસ્તુઓ છે, પરંતુ તમારે તેને તમારા દૈનિક જીવનમાં, રેગ્યુલર જીવનમાં રોજ અનુસરવાનું રહેશે। તો મિત્રો, હવે આપણે વધુ વાર ન લગાડતા આ ઉપાય જણાવીશ તમને। આ ઉપાય કઈ રીતે કરવાનો છે અને આ ઉપાય કરવાની સાથે સાથે કઈ એવી વસ્તુઓનું ધ્યાન રાખવાનું છે જેથી તમે તેના ફાયદાઓ મેળવી શકો છો। તો મિત્રો, થઈ જાઓ તૈયાર આ ચમત્કારી ઉપાય જાણવા માટે। તે પહેલાં બધાને સૌપ્રથમ નમ્ર વિનંતી કે વિડીયોને અંત સુધી અવશ્ય નિહાળજો તથા આ વિડીયો તે લોકો તથા પરિવારજનો અને મિત્રજનોમાં અવશ્ય શેર કરજો તથા ખાસ કરીને તે લોકો જેઓનું શરીર ખૂબ જ નાની ઉંમરે નબળું પડી ગયું છે તે લોકોને આ વિડીયો ચોક્કસપણે શેર કરવા નમ્ર વિનંતી। આ ઉપરાંત એકવાર કોમેન્ટ બોક્સમાં સાચા મનથી હર હર મહાદેવ અવશ્ય લખજો। તો મિત્રો, હવે આપણે વધુ વાર નહીં લગાડી અને વિડીયોની શરૂઆત કરીએ। મિત્રો, સૌપ્રથમ તો તમારા શરીરમાં કમજોરી, સવારમાં ઉઠતાની સાથે જ ચક્કર આવવા, પેટમાં દુખવું વગેરેનું કારણ તમારું હોઈ શકે છે તમારું ભોજન, જંક ફૂડ, પ્રોસેસ ફૂડ વગેરે ખાવાથી મિત્રો તમારા શરીરને પૂરતા પ્રમાણમાં ન્યુટ્રિશન મળતા નથી। ફક્ત કેલેરીના નામે ટ્રાન્સ ફેટ અને કોમ્પ્લેક્સ કાર્બ્સ જ મળતા હોય છે, પ્રોટીનની વાત તો બહુ દૂર રહી જાય છે। મિત્રો, તમારા શરીરને સમયાંતરે ન્યુટ્રિશનમાં વિટામિન્સ તથા ખનિજ તત્વો આપવા પણ ખૂબ જ જરૂરી છે। આ ખનિજ તત્વો તમારા શરીરમાં એવા નાના નાના મુખ્ય કાર્યો કરે છે જેના લીધે તમારા શરીરના બધા અંગો ખૂબ જ સરખી રીતે કાર્ય કરી શકે છે। તો મિત્રો,
આ ઉપાયમાં કંઈ નહીં, તમારે રાત્રે સૂવો તેની અડધી કલાક અથવા તો 15 મિનિટ પહેલાં એક ગ્લાસમાં એક ગરમ દૂધ લેવાનું છે. તે દૂધને નવશેકો ગરમ કરો. તેમાં પલાળેલા કિસમિસના 7 થી 8 દાણા નાખો. ત્યારબાદ તેમાં 1 અથવા 2 ખજૂર પીસીને નાખી દો. ત્યારબાદ મિત્રો સ્વાદ અનુસાર તેમાં ખાંડ નાખો. તે પણ ખૂબ જ નહિવત પ્રમાણમાં, ફક્ત સ્વાદ માટે જ નાખો. આ ઉપરાંત જો તમને રાત્રે કેળું ખાવાથી કંઈ પણ જાતની પ્રોબ્લેમ ના થતી હોય અને જે લોકોને વજન વધારો હોય તેવા લોકોને હોય તો અડધું કેળું તેમાં તમે નાખી શકો છો. ત્યારબાદ આ મિશ્રણને પીસીને તેને મિત્રો થોડું ઠંડુ થવા. ત્યારબાદ તેમાં 1 અથવા 2 દાણા તમે એલચી પણ નાખી શકો છો, જેથી તે સ્વાદમાં વધુ સારું લાગે. મિત્રો આ પીણાને તમારે 1 મહિના સુધી ફોલો કરવાનું છે તથા રાત્રે સૂતા પહેલાં અડધી અથવા તો 15 મિનિટ પહેલાં તેને પીવાનું છે. મિત્રો જો આ વસ્તુ તમે ખૂબ જ સારી રીતે તથા નિયમ અનુસાર કરશો તો મિત્રો 1 મહિનામાં તમારા શરીરમાંથી બધી કમજોરી દૂર થઈ જશે. આ ઉપરાંત જે લોકોને વજન વધારવો છે તેમનો વજન પણ ખૂબ જ સારી રીતે વધવા લાગશે. સવારમાં ઉઠતા આવતા ચક્કર ગાયબ થઈ જશે. પેટને લગતી સમસ્યાઓમાં પણ રાહત મળશે. પરંતુ આ બધા ફાયદા ત્યારે જ મળશે જ્યારે મિત્રો તમે આ પીણું પીધા બાદ તમારા શરીરને પૂરતા પ્રમાણમાં ઊંઘ આપો છો. 7 થી 8 કલાકની ઊંઘ ખૂબ જ જરૂરી છે. જો તમે 7 થી 8 કલાકની ઊંઘ તમારા શરીરને આપી તો આ પીણું તેનું પૂરેપૂરું કાર્ય કરશે અને તમારા શરીરને તેના બધા જ ગુણધર્મો, ફાયદાઓ આપી દેશે. તો મિત્રો આ તો એ ઉપાય કે જેના દ્વારા તમે તમારા શરીરને ઘણી બધી સમસ્યામાંથી બચાવી શકો છો. પરંતુ જ્યારે પણ આ પીણું પીવું ત્યારે તેની સાથે કંઈ પણ ખાવું અથવા પીવું જોઈએ નહીં. સાથે તે પીધા બાદ તેના 1 કલાક સુધી પાણી પણ ના પીવાની હું તમને સલાહ આપું છું. મિત્રો જે લોકોને લેક્ટોસને લગતી બીમારી હોય તે લોકોએ આ વસ્તુ પાણી સાથે કરી શકે છે. જે લોકોને દૂધથી એલર્જી હોય તેઓ મિત્રો આ પીણાથી દૂર રહે અને તેને પાણી સાથે મિશ્રિત કરીને પી શકે છે. પાણીનું પ્રમાણ ખૂબ જ નહિવત રાખવું જોશે. મિત્રો આશા રાખું છું કે આ વિડીયો તમને પસંદ આવ્યો છે. આ ઉપાય ખૂબ જ ઉપયોગી આપશે. તો મિત્રો મળીશું હવે નવા વિડીયો સાથે, નવી જાણકારી સાથે, નવા ફાયદાઓ સાથે. ત્યાં સુધી બધાને મારા મિત્રો હર હર મહાદેવ, જય શ્રી રાધે કૃષ્ણ, જય મા ભવાની. બધા લોકોએ વિડીયોને અંત સુધી જોયો તે બદલ બધાનો ખૂબ ખૂબ આભાર. બધા લોકોનો ખૂબ ખૂબ ધન્યવાદ.